પહેલો સવાલ છે, જો વેચાણ કિંમત બમણી કરવામાં આવે તો નફો 3 ગણો થાય છે, તો મૂળ નફાની ટકાવારી કેટલી હશે? ધારો કે મૂળ કિંમત 100 છે અને તેમાં નફો x ઉમેરીએ તો વેચાણ કિંમત મળે, પણ વેચાણ કિંમત બમણી એટલે 2 વેચાણ કિંમત થાય ત્યારે નફો 3 ગણો એટલે 3x થાય, પણ મૂળ કિંમત તો એ જ રહેવાની 100. વેચાણ કિંમતને આધાર બનાવવા માટે 2 છેદમાં જાય એટલે બંને સરખાવી શકાય. એટલે 100 + x બરાબર 100 + 3x ના છેદમાં 2 બને. તો હવે 200 + 2x બરાબર 100 + 3x થાય. 200 માંથી 100 નીકળે અને 3x માંથી 2x જાય તો x બરાબર 100 વધે, જે આપણો નફો છે. 100 રૂપિયાની મૂળ કિંમત પર 100 રૂપિયા નફો એટલે 100% નફો થાય. ઓપ્શન બી સાચો જવાબ છે. બીજો સવાલ છે, 10 સફરજનની મૂળ કિંમત 9 સફરજનની વેચાણ કિંમત બરાબર હોય તો નફો કેટલો થશે? આ દાખલામાં સીધા આંકડા ઉલટાવી દેવાના. 10 સફરજનની મૂળ કિંમત છે તો વેચાણ કિંમત 10 ધારી લેવાની, અને 9 સફરજનની વેચાણ કિંમત છે તો મૂળ કિંમત 9 ધારી લેવાની. એટલે 9 રૂપિયાની મૂળ કિંમત અને 10 રૂપિયા વેચાણ કિંમત મળે, તો 9 રૂપિયાની મૂળ કિંમત પર 1 રૂપિયાનો નફો થયો. નફાની ટકાવારી શોધવા 1/9 ને 100 વડે ગુણવા પડે. 100/9 કરીએ એટલે 11×9 = 99 અને શેષ 1 વધે, એટલે જવાબ આવે 11.1/9%. ઓપ્શન ડી સાચો જવાબ છે. હવે આવું કેમ કર્યું તે સમજી લઈએ. ગણિતની રીતે જોઈએ તો 10 ગુણ્યા મૂળ કિંમત બરાબર 9 ગુણ્યા વેચાણ કિંમત થાય. હવે મૂળ કિંમતના છેદમાં વેચાણ કિંમત લાવીએ તો બરાબરની સામે 9ના છેદમાં 10 થઈ જાય, એટલે કે મૂળ કિંમત 9 અને વેચાણ કિંમત 10 મળી જાય. પરીક્ષામાં આ સમીકરણ લખવાનો સમય બચાવવા માટે જ આપણે શોર્ટકટમાં સીધા આંકડા ઉલટાવી દઈએ છીએ. ત્રીજો સવાલ છે, એક અપ્રામાણિક વેપારી ખોટા વજનનો ઉપયોગ કરી પ્રતિ કિલો 6.18/47% નફો મેળવે છે. તો તે કયું વજન ઉપયોગ કરતો હશે? અહીં નફાની ટકાવારીને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ. 47 ગુણ્યા 6 એટલે 282 અને તેમાં 18 ઉમેરીએ એટલે 300/47% થાય. ટકા દૂર કરવા છેદમાં 100 મૂકીએ તો ઉપર નીચેના 2 મીંડા ઉડી જાય, એટલે સીધો અપૂર્ણાંક 3/47 મળે. આનો મતલબ એવો થયો કે વેપારી 47 ગ્રામ વજન આપે છે અને એના પર 3 ગ્રામની ચોરી કરીને નફો કમાય છે, એટલે ગ્રાહક પાસેથી કુલ 50 ગ્રામના પૈસા લે છે. 1 કિલો એટલે 1000 ગ્રામ. 50 ભાગ બરાબર 1000 ગ્રામ કરવા તેને 20 વડે ગુણવા પડે. તો વેપારી જે 47 ભાગ વજન આપે છે તેને પણ 20 વડે ગુણી દઈએ. 47 × 2 = 94 એટલે 940 ગ્રામ થાય. ઓપ્શન એ સાચો જવાબ છે.